મિત્રો મારો એક ભાઈબંધ છે જેને બધી જ માહિતી લેવી છે, કેમ કે એને એવું લાગે છે કે દુનિયાભરની ચીજોને નહીં જોઈ, બધી માહિતી વિશે નહીં જાણે તો એ દુનિયાથી ખૂબ પાછળ રહી જશે. એટલા માટે રોજ સવારે ખૂબ હડબડાટમાં રહે છે. સવારે ઉઠીને પહેલા ફોન ચેક કરે. એ જોતા જ તેના ફોનમાં મેસેજીસનો ભંડાર લાગી જાય છે. ફોટાઓ, સમાચાર, રાજનીતિ, દોસ્તના કામ વગરના મેસેજ, એવું તો ઘણું બધું. આ બધું જોઈને એ જાય ફેસબુક ઉપર. ત્યાં જઈને પણ વિડીયોઝ, નોટિફિકેશન અને થોડું નહીં, ખૂબ વધારે વલ્ગર વિડીયોઝ. પછી એને થાય કે આજે કંઈક નવું શીખીએ. એ યુટ્યુબ ઉપર આવે અને સર્ચ કરે હાઉ ટુ અર્ન ઓનલાઈન મની. એની સામે ઘણા બધા વિડીયોઝ આવે છે. એફિલિએટ માર્કેટિંગ, ગ્રોસિપિંગ, બ્લોગિંગ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્રેડિંગ, બિટકોઇન. આ બધી જ માહિતી એના મગજમાં એક સાથે જોવા મળે છે. અને જેવી જ રીતે તે યુટ્યુબ બંધ કરે અને ટ્વિટર ખોલે, ત્યાં હજારો ન્યૂઝ, સેલિબ્રિટી, ગોસિપ, નકારાત્મક, ના જાણે શું. હું કહું છું ને, એને બધું જ જાણવું છે. બિઝનેસ, રાજનીતિ, ઝઘડાઓ, રૂલ્સ, શેર બજાર, બધાના વિશે. અને એના લીધે એ હજારો વિડીયોઝ જોવા લાગે છે. અને આ એના રોજનું થઈ જાય છે. રોજે એક ને એક વસ્તુ રિપીટ કરવી અને એક પછી એક પોતાના મગજને માહિતી આપતી રહેવી. અને આ વાત મારા કોઈ મિત્રની નથી, પણ આજના દરેક યુવાન અને ટીનેજરની છે. હવે સવાલ એ આવે કે માહિતી લેવામાં ખોટું શું છે? જુઓ કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે અતિ સર્વત વ્રજતે, એટલે કે વધારે પડતી અતિ એ ખરાબ છે. પછી એ માહિતી હોય કે નોલેજ. આજથી 4 વર્ષ પહેલા ચારે બાજુ કોરોના હતો અને અત્યારે ચારે બાજુ માહિતી, જેનાથી એક બહુ મોટી મહામારી થઈ રહી છે જેનું નામ છે માહિતીનો ઓવરલોડ. અને આની કોઈ દવા નથી, પણ કદાચ આ વિડીયો તમારા માટે સારો સાબિત થઈ શકે. અમેરિકન ક્વોન્ટિક સાયન્ટિસ્ટ હર્બર્ટ સાયન્સ કહે છે, વેલ્થ ઓફ ઇન્ફોર્મેશન કેરેટ પ્રોવેટિક ઓફ અટેન્શન. સાદી ભાષામાં કહું તો જેટલી વધારે માહિતી એટલું ઓછું અટેન્શન. અને અત્યારના સમયમાં એટલી વધારે માહિતી છે કે આપણને બોર થવાનો સમય જ નથી મળતો. કોઈ પણ માણસ માત્ર 10 સેકન્ડ માટે પણ ખાલી બેસે તો તે તરત જ પોતાનો ફોન લઈ લે છે, જેથી તેને કંઈક કરવાની ક્ષમતા મરી જાય છે. કેમ કે એક સાયન્ટિસ્ટની શોધ બતાવે છે કે કંટાળો સર્જનાત્મક તરફ દોરી જાય છે. એટલે કે કંટાળો એ કંઈક નવું કરવાનો રસ્તો છે. આના માટે ઘણી બધી શોધો અને એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે, જેનાથી એ સાબિત થયું કે કંટાળાજનક કામ કરવાથી તમારા મગજમાં નવા વિચારો, નવી રીતો આવે છે. પણ એના માટે તમારું માઇન્ડ ખાલી હોવું જોઈએ, જે અત્યારના સમયમાં ખૂબ જ અઘરું છે. કેમ કે અત્યારના સમયમાં જોવા માટે એટલા ઓપ્શન છે કે જેની કોઈ કમી નથી. રોજે માત્ર એક દિવસમાં 7 લાખ અને 20,000 કલાકના વિડીયોઝ મુકાય છે. અને તમે ખાલી એક દિવસના વિડીયો જોવા બેસો ને તો પણ તમને 82 વર્ષ લાગશે. એટલા માટે બધું જોવાનું બંધ કરો અને એ ચેનલ રાખો જે તમારા જીવન, તમારા ગોલ માટે સારી છે. માત્ર એને જ સમય આપો. અને શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા મનમાં ખૂબ સારા વિચાર અને આઈડિયાઝ આવે છે, અને એ આપણા જીવન માટે ખૂબ જ લાભદાયક હોય છે. અને આની પાછળ પણ એક સાયન્સ છે. તમે સ્નાન કરો છો એટલે વિચાર નથી આવતા. વિચારો તો તમારા માઇન્ડમાં છે જ, પણ ત્યારે શાંત અને રિલેક્સ વાતાવરણમાં તમારા માઇન્ડને ટાઈમ મળે છે તેને બહાર લાવવા માટે. કેમ કે એ સમયે આપણે કંઈ જ નથી કરતા, માત્ર સ્નાન જ કરીએ છીએ. ત્યારે ના તો મોબાઈલ છે, ના ટીવી, કંઈ પણ પાસે નથી હોતું. એટલા માટે સૌથી વધારે આઈડિયાઝ આવે છે સ્નાન કરતા ટાઈમે. અને સ્વામી રમણ જ્યારે લંડનથી ભારત આવવા માટે બોર્ડમાં બેસી આવી રહ્યા હતા, ત્યારે એ માત્ર દરિયાને જોઈ રહ્યા હતા કે આ દરિયો દૂધિયા જ કેમ છે, લાલ કે પીળો કેમ નહીં. અને પછી શું, તેમણે આના પર શોધ કરી અને રોમન ઇફેક્ટ ડિસેફર કર્યું, અને તેના માટે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા. તે દિવસે તે ત્યાં વિડીયોઝ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હોત તો આ વિચાર આવત તેમના મનમાં. એટલા માટે તમારી સામે જે કંઈ આવે એ બધું જોવાનું બંધ કરો. આના પર તો લાખો ક્રિએટર છે, તમે કોને જોશો? અને આવનારા સમયમાં આના પર લાખો નહીં કરોડો ક્રિએટર થઈ જશે. તમે કોને જોઈ પોતાના મગજને ખરાબ કરશો? તમને ગમતા થોડા ચેનલ રાખો અને એને જ જોવો. અને તમને એવું લાગે કે મારી ચેનલ પણ તમારા કંઈ કામની નથી, તમારો સમય બરબાદ કરે છે, તો આને પણ અનફોલો કરી દેજો. કેમ કે અમે તમારા જીવનમાં કંઈક વેલ્યુ એડ કરવા માટે આવ્યા છીએ. આનાથી તમારા જીવનમાં કંઈ સારું નથી થતું તો કંઈ જરૂર નથી અમારા વિડીયોઝ જોવાની પણ. અને આ વિડીયોઝ તમારા જીવનમાં થોડી પણ વેલ્યુ એડ કરે, સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. અને એનો અર્થ એ નથી કે તમે માહિતી લેવાનું બંધ કરી દો. અને હું ફરીવાર કહું છું કે અતિ સર્વત વ્રજતે, એટલે કે કોઈ પણ માહિતી સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે, પણ તેમની અતિ હોવાથી તે ખરાબ થઈ જાય છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ.